છો બધા મજામાં ને? તો આજે તો છેક 1 વાગ્યા જેવો બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આજે અમે લોકો સવારે ચા નાસ્તો ને બધું શાંતિથી કર્યો, બ્લોગ લીધો નહીં. અત્યારે રેડી થઈને અમે લોકો ફરી પાછા નીકળી ગયા છે ફરવા માટે. કોઈ બહુ મસ્ત જગ્યા છે જ્યાં રવિ લઈ જાય છે. અમે કોઈ પહેલી વાર જ બંને બી આવેલા નથી, પહેલી વાર જ જવાના છે, પણ જગ્યા સારી છે, રાઈટ? રિવ્યુ ને બધું વ્યવસ્થિત છે. હું નથી લઈ જતો, બધા જાય છે ગાડી મૂકીશું. લઈ તો તું જ જાય છે ને? ક્યાંય નથી લઈ જતો. ગાડી કોણ તું જ ચલાવે એટલે તું જ લઈ જાય ને? તો જઈએ, જોઈએ કેવી જગ્યા છે, અને તમારી સાથે બી બતાવીએ કેવી છે. પછી તમે બી જણાવજો કોમેન્ટમાં કે કેવી લાગે છે એ જગ્યા. પણ દેખાય છે સારી, ઇન શોર્ટ. અમે જ્યાં જઈએ છે ને એનો રસ્તો જોવો, એટલો મસ્ત છે ને. તમે શાંતિથી ખાલી રસ્તો જોશો ને તો બી મજા આવી જાય એવો રસ્તો છે. આ બાજુ મેં અંદર ગાડી હવે અમે ઘરેથી 1 hour જેટલું દૂર હતું, અને અમે લોકો ફાઇનલી અમારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે. ડેસ્ટિનેશન તો લાગે છે બહુ સારું. હવે બતાવું અંદર જઈને. પાછળ છે આ ટ્રેનનો ડબ્બો, ટ્રેનનું એન્જિન પણ મસ્ત છે, વેધર ને બધું. આ સાઈડ ઉપર આવી ખીણ છે, અને એની અંદર આવી રીતે બ્રિજ બનાવેલો છે. એની ઉપર અમારે જવાનું છે. અહીંયા આગળ ટ્રેન રાઈડ છે ને બધું છે, ઝીપ લાઇન થાય છે, બધી અલગ અલગ એક્ટિવિટી થાય છે. હવે અમે અંદર અહીંયા આવી ગયા, અને હવે ટિકિટ લઈને પેલી સાઈડે જવાનું. બ્રિજ, ગંડોલા, પછી ઝીપ લાઇન જે બી કરવું એની અહીંયાથી ટિકિટ લઈને પેલી સાઈડે જવાનું. અને અહીંયા આવી રીતનું કંઈ બનાવેલું હતું, જેમાં ટાઈમ, મંથ, ડે ને બધી જ વસ્તુ અલગ અલગ દેખાય એક જ જગ્યાએ. એ રીતનું બનાવેલું હતું એ. અમે લોકો ટિકિટ ને બધું લઈ લીધેલું છે, અને હવે અમે લોકો જઈએ છીએ ગંડોલામાં બેસવા માટે. ત્યાં પહેલાં અત્યારે થોડી ક્રાઉડ ઓછી છે, એટલે અમે લોકો વિચાર્યું કે પહેલાં ત્યાં બેસી જઈએ, એટલે અમારી એક એક્ટિવિટી ખતમ થઈ જાય. નીચે જોયું કેટલું ડીપ છે, અને નીચે જાય છે પાણી જેવી થોડીક પાણી વહે છે. અને બસ હવે પેલામાં આપણો વારો આવે એટલે બેસીએ આપણે ગંડોલામાં. વેઇટિંગ એરિયા છે. હવે જો અમે અહીંયા લાઈનમાં ઊભા છે ગંડોલામાં બેસવા માટે. ઇન્ડિયામાં આપણે એને રોપવે કે, અહીંયા ગંડોલા કે. જો બધા ઊભા થઈ ગયા છે લાઈનમાં. મમ્મી ફોટો માટે રેડી થઈ ગયા છે, હવે વાળ ખુલ્લા કરીને. હવે કહેવાની જરૂર નહીં પડતી. અમે બેસી ગયા અંદર. હવે જઈએ છે. 5 મિનિટની રાઈડ છે કદાચ. મમ્મી સ્વામિનારાયણ ધૂન આલુ ચાલુ છે. ઓલા જો 5 જણા બેઠા. આપણે સદા ગુરુ આપણે આગળના કેટલા છે? અહીંયા ઉપર ગંડોલામાંથી કંઈક આવી રીતનો વ્યૂ દેખાય છે. ઘણું ઉપર છે, અને વચ્ચે જાય ને તો આમ થોડું મૂવ બી કરે આમ, એટલે થોડીક બીક બી લાગે. સામેથી એક બીજું આવે છે. ટોટલ આ લોકો પાસે 6 હતા હમણાં અવેલેબલ, એટલે 3 જાય ને 3 આવે એવી રીતનું હતું. પણ આ વ્યૂ બહુ મસ્ત દેખાય છે અહીંયાથી. અને હવે અહીંયાથી વોક કરીને બી જવાનું હતું, અને આમાં બેસીને બી જવાનું હતું. તો વિચાર્યું કે આમાં બેસીને જ ફરી જતા રહીએ, કારણ કે એક સાઈડનું દેખાયું હતું ને એક સાઈડનું જોવાનું બાકી હતું. તો વ્યૂ જોવાનો હતો મેઇન. તો હવે એમાં બેસીને અમે લોકો બીજી સાઈડનો વ્યૂ બી જોઈશું. અને આજે અમારું ડ્રોપ કરે ને એ ત્યાં આગળથી કંઈક આ ટાઈપનું બધું દેખાતું હતું. તમને લોકોને બધાને થતું હશે ને કે આ વ્યૂ કરે છે છેલ્લા 4 દિવસથી વ્લોગમાં,
પણ અમે જે જગ્યાએ ગયા હતા ને એ જગ્યા જ એવી હતી કે ત્યાં તમને બધી જગ્યાએ અલગ અલગ વ્યૂ દેખાય. તમે બધા વ્યૂ પોઈન્ટ્સ હતા, તો એ જોવાનું જ એક આનું જગ્યાનું એ છે. જો અહીંયા અમે આ બ્રિજ છે ત્યાં જે હતા પેલા અહીંયા એક નીચે ઉતરીને જોવા માટે હતું. તો આ જો અહીંયા નીચે આવ્યા છે સરસ. આ જો ખુશ્બુ અહીંયા ઊભી છે ખૂણા પર. ડર જેવું જરાય છે જ નહીં. ડર જેવું હોય એટલી સેફટી સાથે છે, પછી બીવાની શું જરૂર. હા જો, અને આ અહીંયા પાટા જેવું કહે છે, અમને ખબર નથી, પણ અહીંયા ટ્રેન જાય છે ખરી? મને નથી લાગતું આટલું બહુ એકચ્યુઅલમાં નીચે રસ્તો છે ખરો સ્ટીપ ટ્રેનનો. બહુ છે. કોઈને આઈડિયા હોય તો જણાવજો. રોયલ ગોર્જમાં અમે આવ્યા છે. હવે જે સ્ટાર્ટિંગમાં બ્રિજ બતાવ્યો ને તમને, એ બ્રિજ ઉપર અમે હવે વોક કરીએ છીએ. ઓલમોસ્ટ લાઈક 20 મિનિટ્સનું વોક છે. મોર દેન 20 મિનિટ્સ હશે, પણ 20 મિનિટ્સ તો થશે જ. તો હજી તો અમે જે સ્ટાર્ટ કર્યું છે, મજા તો આવે છે. હમણાં તો બીક નથી લાગતી, પણ અંદર થોડો વચ્ચે જઈને ખબર નહીં શું થાય. રવિ એની જ સ્ટોરી મૂકવામાં છે અત્યારે. શું રવિ હલે છે ને બ્રિજ? યા અમે લોકો મિડલમાં આવી ગયા છે, અને બ્રિજ આમ થોડોક આમ માઇનર હલતો હોય એવો લાગે છે, પણ મજા આવે છે. હે ને? બહુ સરસ. જગ્યા બહુ સરસ છે. અને એકચ્યુઅલમાં આ બ્રિજ છે ને લાઇટિંગ વાળો છે. અમે તો બપોરે આવ્યા છે, પણ આ લાઇટ્સ ને એવું બધું બી વ્યવસ્થિત છે. સાંજે બહુ મસ્ત લાગે, પણ અમારે એક બીજી જગ્યાએ જવું છે, એટલે અમે લોકોએ અત્યારે કવર કરી લીધું.